Hello students, a very good morning to all and welcome back in the session of elective accounting. Now students, in this session we will calculate some more sums of replacement accounts. Till now we calculated total 4 sums of replacement account. Now students, before starting with another sum, I hope now you all remember the format of this statement. Statement pro forma is remembered to you. એ તમને હવે યાદ હશે, રાઈટ? એ ફોર્મેટ હજુ યાદ ન હોય તો કરી લેજો. જર્નલ એન્ટ્રીઝ કઈ રીતે ડ્રાફ્ટ કરવાની છે એ પણ યાદ રાખી લેજો સ્ટુડન્ટ્સ, રાઈટ? સો now today we will calculate the question number 16 of your textbook given on page number 143. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 143 પર ક્વેશ્ચન નંબર 16 છે આપેલ છે. એ સ્ટડી કરીએ. કીપ ધ ટેક્સ્ટબુક ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે ટેક્સ્ટબુક રાખો and read the question number 16. The Surat Gas Company has resolved to reconstruct some portion of the factory at the cost of rupees 15 lakh. That means one gas company is there who determined to reconstruct some portion of the factory. એક પોર્શન છે, એક પાર્ટ છે ફેક્ટરીનો, એ રિકન્સ્ટ્રક્ટ કરે છે. એટ વિચ કોસ્ટ? એટ ધી કોસ્ટ ઓફ રૂપીઝ 15 લાખ. દેટ મીન્સ કે ન્યૂ કોસ્ટ છે કેટલી છે સ્ટુડન્ટ્સ? 15 lakh rupees. Now the real cost of the excluded portion of the factory was rupees 7,50,000. Real cost means old cost, right? રિયલમાં પાસ્ટમાં આ ફેક્ટરી કે જેને તમે ડેમોલિશ કરી અને રિકન્સ્ટ્રક્શન કરો છો, એ ફેક્ટરીની કોસ્ટ પહેલાં હતી કેટલી? 7,50,000 rupees. So this will be your old cost, right? Next one, old goods of rupees 50,000 will be used in the new construction work. That means 50,000 rupees no old material. Goods means what students? Goods means material. 50,000 rupees of old material were used in new construction. જૂનું મટીરિયલ જે સારું હોય એ ન્યૂ કન્સ્ટ્રક્શનમાં તમે ફરી પાછું રીયુઝ કરો છો, રાઈટ? હવે અંડરલાઇન કરજો સ્ટુડન્ટ્સ પેન્સિલથી. This amount is not excluded in the above mentioned amount of rupees 15 lakhs. Right? આ જે ઓલ્ડ મટીરિયલ ન્યૂ કન્સ્ટ્રક્શનમાં યુઝ કરો છો, એ મટીરિયલના જે પ્રાઇસ છે એ તમારી ન્યૂ કોસ્ટમાં એક્સક્લુડેડ નથી. એક્સક્લુડેડ નથી મીન્સ વોટ સ્ટુડન્ટ્સ? ત્યાં બાજુમાં પેન્સિલથી નોટ ડાઉન કરવું હોય તો લખી નાખજો. નોટ એક્સક્લુડેડ મીન્સ ઇન્ક્લુડેડ. અગેન આઈ રિપીટ, નોટ એક્સક્લુડેડ દેટ મીન્સ એમાંથી બાદ નથી. એનો મિનિંગ શું થાય? એમાં જ શું છે? ઇન્ક્લુડેડ, રાઈટ? દેટ મીન્સ ઓલ્ડ ગુડ્સ એટલે કે ઓલ્ડ મટીરિયલના જે પ્રાઇસ છે એ ન્યૂ કોસ્ટમાં ઓલરેડી ઇન્ક્લુડેડ છે. ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ખાલી એક વર્ડ ચેન્જ કરે છે, એના ઉપરથી તમે કન્ફ્યુઝ ન થતા, રાઈટ? એક્સક્લુડ છે એનો મિનિંગ એવો નથી કે આપણે એડ કરવાનું છે. નોટ એક્સક્લુડેડ છે દેટ મીન્સ ઇટ ઇઝ ઇન્ક્લુડેડ, રાઈટ? ઓકે. Now read the next point. And rupees 25,000 has been collected from the sale of old material. That means amount received on sale of old material or scrap. Scrap sell karo છો તો amount received થાય છે. How much? 25,000 rupees. Now in comparison to the real price of the factory, there is 5%, 10% and 15% increase in goods, labor and other expenses respectively. That means real price છે, ઓલ્ડ પ્રાઇસ છે, એની કમ્પેરિઝનમાં એટ પ્રેઝન્ટ પ્રાઇસીસમાં શું થયા છે? ઇન્ક્રીઝ. ક્યાં ક્યાં એક્સપેન્સીસ આપે છે તમને? નંબર 1 ગુડ્સ. ગુડ્સ મીન્સ મટીરિયલ. સેકન્ડ વન લેબર એન્ડ થર્ડ વન અધર એક્સપેન્સીસ. એ ત્રણેય એક્સપેન્સીસમાં 5%, 10% and 15% રિસ્પેક્ટિવલી શું થાય છે? ઇન્ક્રીઝ, રાઈટ? The ratio of goods, labor and other expenses before and now is 3:2:1. That means first of all we will distribute the old cost among goods, labor and other expenses. Next paragraph. By rise in the gas demand, it has been resolved to extend the 1/3 of the total length of the factory at the cost of rupees 2 lakh. That means ગેસ કંપની છે ત્યાં ડિમાન્ડમાં વધારો થાય છે તો શું કરે છે? જે લેન્થ છે ફેક્ટરીની
એમાં શું કરે છે? વધારો. દેટ મીન્સ દેર વિલ બી એન એક્સપાન્શન ઓફ યોર ફેક્ટરી. ફેક્ટરી એક્સપાન્ડ કરે છે, ફેક્ટરીની લેન્થ છે એમાં વધારો કરે છે. એટ વિચ કોસ્ટ? એટ ધ કોસ્ટ ઓફ ₹2 lakh, રાઈટ? ઓકે. નાવ દેટ મીન્સ ઓવર એન્ડ અબોવ ઓલ્ડ કોસ્ટ એડિશનલ કન્સ્ટ્રક્શન ન્યૂ ટોટલી કરાવો છો. હાઉ મચ કોસ્ટથી? ₹2 lakh. Next paragraph. Work out total capital expenditure, revenue expenditure from the above information. Make necessary entries and prepare replacement account. Okay. Underline karo students pencil thi. Prepare replacement account. Also new factory account in the books of companies account. Okay students. In this question, which are the new points? આ question માં new points kya છે? First, you are asked to prepare replacement account. Second, you are asked to prepare new factory account, right? અત્યાર સુધી તમે સ્ટેટમેન્ટ પ્રિપેર કરતા, વર્કિંગ નોટ્સ કેલ્ક્યુલેટ કરતા એન્ડ જર્નલ એન્ટ્રીઝ ડ્રાફ્ટ કરતા. આ સમમાં તમને એક એડિશનલ 2 પોઈન્ટ્સ પૂછેલા છે. ફર્સ્ટ વન રિપ્લેસમેન્ટ અકાઉન્ટ એન્ડ સેકન્ડ વન ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ. સો ધ સમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પે અટેન્શન પ્રોપરલી. નાવ ફર્સ્ટ ઓફ ઓલ, give the heading in your fair book. On the next page, question number 16, page number 143. Give the title of the statement. શું આપો છો title? Statement showing allocation of expenditure between capital and revenue. How many columns are there? 3. Particulars, capital rupees and revenue rupees. Now, as usual, according to the format, first point is the cost of old works which is demolished. That means old cost of construction. Old cost અહીંયા કેટલી છે સ્ટુડન્ટ્સ? હવે તમને ક્વેશ્ચનમાંથી જોઈને ખ્યાલ આવશે. How much old cost is there? ₹7,50,000. Plus શું કરો છો? Increase in cost. So you will get the present cost of reconstruction of old works. But in your old cost, 3 type of expenses are included. Number 1, goods. Second, labor. And third one, other expenses. અને એમાં શું થાય છે? ઇન્ક્રીઝ પ્રાઇઝીસમાં. તો એના માટે આપણે શું કેલ્ક્યુલેટ કરીએ છીએ? વર્કિંગ નોટ. રાઇટ ડાઉન ઓન ધ નેક્સ્ટ પેજ. નેક્સ્ટ પેજ પર સ્ટુડન્ટ્સ હેડિંગ આપો છો વર્કિંગ નોટ. ગીવ ધ ટાઇટલ વર્કિંગ નોટ and write down the first point, ratio of goods, labor and other expenses. ચલો સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં જુઓ કેટલો આપે છે રેશિયો? 3:2:1. In this ratio we will divide our old cost of factory. ફેક્ટરીની કઈ કોસ્ટ ડિવાઇડ કરો છો? ઓલવેઝ ઓલ્ડ કોસ્ટ. ઓલ્ડ કોસ્ટ is given ₹7,50,000. Now one by one we will classify the expense. Number 1 is given goods. Total old cost is 7,50,000. Goods proportion is 3 divided by total of ratio 3 plus 2 plus 1. So total divide by 6. So it will come ₹3,75,000. Plus increase. Question માં ધ્યાન આપો. goods ના price માં increase થાય છે. How much? 5%. So 3,75,000 ના 5%. So it will come ₹18,750. So after the increase in prices, goods cost at present is ₹3,93,750. Second element is labor. Total cost 7,50,000 multiply labor proportion 2 divided by total 6. So labor price will become ₹2,50,000. In that prices at present increase 10%. એટલા જ કહે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? 2,50,000 ના 10%. So it will come ₹25,000. So at present labor cost will come ₹2,75,000. Third one is other expenses equals to total cost 7,50,000 multiply other expense proportion 1 divided by 6. So it will come ₹1,25,000. In that increase of 15%. 1,25,000 are 15%. So it will come ₹18,750. So
At present, other expense cost will come 1,43,750 rupees. So students, total present cost of reconstruction of old works will come 8,12,500 rupees. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ત્રણેયના ટોટલને શું કરો છો? એડ. So you will get the present cost of reconstruction of old works. Answer of point number 1 in your statement. ચલો અહીંયા ધ્યાન આપજો. કેટલા આવે છે સ્ટુડન્ટ્સ? પ્રેઝન્ટ કોસ્ટ 8,12,500. આ કોસ્ટ ક્યાં મૂકો છો? રેવન્યુના કોલમમાં, રાઈટ? સો બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારા માટે શું થશે? ઇન્ક્રીઝ ઇન કોસ્ટ, વિચ વિલ કમ 62,500 rupees. Now, second point is total replacement cost of new works. New work means you need to write down the new cost of factory, which is given in the question 15 lakh rupees. Now students, tell me, આ પોઈન્ટ લખ્યા પછી તરત જ તમને સ્ટ્રાઇક થવું જોઈએ કે ઓલ્ડ મટીરિયલ કે જે તમે ન્યૂ કન્સ્ટ્રક્શનમાં યુઝ કરો છો એ આ ન્યૂ કોસ્ટમાં ઇન્ક્લુડેડ છે કે નહીં? ક્વેશ્ચનમાં જુઓ, yes, the old material cost is included in this new cost. તો હવે આપણે ફરી પાછા એડ કરાય નહીં. So directly we are deducting the revenue expense. Revenue expense means answer of point number 1, 8,12,500 rupees. After deducting that, we will get the capital expenditure, which will come over here 6,87,500 rupees. હવે સ્ટુડન્ટ્સ, બે પોઈન્ટ્સ છે માઇનસ કરો છો. ફર્સ્ટ વન ઇઝ અમાઉન્ટ રિસીવ્ડ ઓન સેલ ઓફ ઓલ્ડ મટીરિયલ. ઓકે, સ્ક્રેપ સેલ કરતા કેટલા અમાઉન્ટ રિસીવ થાય છે? ક્વેશ્ચનમાં જુઓ, 25,000 rupees, રાઈટ? એન્ડ સેકન્ડ પોઈન્ટ ડિડક્ટ કરો છો, કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન ન્યૂ વર્ક્સ. How much amount of old material used in new works? 50,000 rupees, right? Now what will you do next? આ બંનેનો ટોટલ કરી અને કયા કોલમમાં મૂકો છો? રેવન્યુના કોલમમાં 75,000 rupees, but into bracket. Why? Because બંને શું કરવાના છે? માઇનસ, right? So after that, at last you will get your capital and revenue expenditure. Capital expenditure will come 6,87,500 rupees and revenue expenditure will come 7,37,500 rupees. This is your statement. ચલો હવે ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હવે સમજાય છે કઈ રીતે પ્રિપેર કરવું, રાઈટ? સ્ટેટમેન્ટ. સો હિયર યોર સ્ટેટમેન્ટ ઇઝ કમ્પ્લીટેડ. નાઉ the next is journal entries, right? Students, after preparing the statement, you will write down the working note and then after you will draft the journal entries. As you know, how many entries are there? At max 5, right? One by one we will see. How many columns? First one for date, second particulars, third ledger folio number, fourth debit rupees and fifth credit rupees. Udharan Jama. Okay, first entry is regarding cash expended on new works. Entry શું કરો છો? New factory account debit, replacement account debit to bank account. Students, જે ન્યૂ અસેટ ક્રિએટ કરતા હોય એમનું નામ લખવાનું. સ્ટેશન હોય તો સ્ટેશન, ફેક્ટરી હોય તો ફેક્ટરી, પાઇપલાઇન હોય તો એ. Now students, ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ કયા અમાઉન્ટથી કરો છો? કેપિટલ એક્સપેન્ડિચરથી. સી ઇન ધ ક્વેશ્ચન, તમારા સ્ટેટમેન્ટમાં કેપિટલ એક્સપેન્ડિચર એ આવે છે 6,87,500, જેમાં ઓલ્ડ મટીરિયલ જે તમે યુઝ કરો છો ન્યૂ કન્સ્ટ્રક્શનમાં એ પ્રાઇસ શું છે? ઓલરેડી ઇન્ક્લુડેડ, રાઈટ? અહીંયા આપણે ભલે એડ નથી કરતા પણ એ શું કામ એડ નહોતા કરેલા? બિકોઝ અહીંયા ઓલરેડી ઇન્ક્લુડેડ હતા. તો અહીંયા પણ ઇન્ક્લુડેડ હોય, રાઈટ? તો એ પહેલાં તો શું કરશો? માઇનસ. સો ડિડક્ટ ધેટ 687,500 minus 50,000 of old material used. So new factory amount, it will come 6,37,500 rupees. Replacement account debit, એ શું કરો છો? Revenue expenditure. Revenue expenditure is answer of point number 1, 8,12,500 rupees.
ટુ બેંક અકાઉન્ટ બંનેનો ટોટલ કરો છો. સો ઇટ વિલ કમ 14,50,000 rupees. Write down the being cash expended on new works. After that, the second entry will come amount received on sale of scrap. What will be the journal entry? Bank account debit to replacement account. ચલો સ્ક્રેપ કેટલા અમાઉન્ટથી સેલ કરો છો? એટ ધી પ્રાઇસ ઓફ ₹25,000, રાઈટ? રાઇટ ડાઉન ધ બિંગ amount received on sale of old material, right? This is your entry number 2. Now third journal entry, students, new factory account debit to replacement account. આ શેના માટે કરીએ છીએ? when we are using old material in our new factory or new construction, right? How much amount of old material is used? 50,000 rupees. Write down the being cost of old materials used in new works. Now next, entry number 4, P&L account, that means profit and loss account debit to replacement account. This entry is regarding the transferring the balance of replacement account. કઈ અમાઉન્ટ મૂકો છો? તમારા સ્ટેટમેન્ટમાં રેવન્યુ કોલમનો ફાઇનલ આન્સર 7,37,500 rupees, right? Write down that amount. Okay, write down the being balance of replacement account transferred to P&L account, right? Now tell me students, fifth entry એ આવે કે નહીં આ ક્વેશ્ચનમાં? ચલો tell me. Yes, the fifth entry will come, right? Why? Because જો તમને ક્વેશ્ચનમાં આપે છે સેકન્ડ પેરેગ્રાફમાં કે by the rise in gas demand you are extending the 1/3 portion of your factory. How much at which cost? 2 lakh rupees. So additional work કરો છો. So fifth entry will come new factory account debit to bank account. એમાં તો તમે કેશ જ સ્પેન્ડ કરશો, એ રિપ્લેસમેન્ટ કહેવાય નહીં. એ તમારું ટોટલી ફ્રેશ ન્યૂ કેપિટલ એક્સપેન્ડિચર છે એવું તમે કહી શકો, રાઈટ? 2 lakh rupees being cash spent on additional new works. So these are the 5 journal entries that you need to be draft. Now students, in this question you are asked to prepare 2 type of accounts. Number 1, replacement account, and second, new factory account. એક્ઝામમાં તમને સમ પૂછાય છે સ્ટુડન્ટ્સ, એમાં એવું બની શકે કે તમને રિપ્લેસમેન્ટ અકાઉન્ટ અને ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ પણ પૂછે, રાઈટ? આ બે જ અકાઉન્ટ વધીને પૂછશે સ્ટુડન્ટ્સ. આ બે સિવાયના વધારાના કોઈ અકાઉન્ટ તમને પૂછશે નહીં. સો ડ્રો ધી અકાઉન્ટ. ચલો અકાઉન્ટ્સ છે ડ્રો કરો. અપ્રોક્સ 10 to 12 લાઇન્સનું એક અકાઉન્ટ છે ડ્રો કરવાનું. 10 to 12 lines, right? First of all, give the title replacement account. Format શું છે સ્ટુડન્ટ્સ? તમે જે 11-12માં પ્રિપેર કરતા એ જ ડેબિટ એન્ડ ક્રેડિટ, ઉધાર અને જમા બાજુ, પર્ટિક્યુલર રૂપીસ, વિગત રૂપીસ, રાઈટ? 10 to 12 લાઇન્સમાં અકાઉન્ટ પ્રિપેર કરો છો. સેમ વે એ જ રીતે તમે પ્રિપેર કરો છો ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ. Debit and credit side 4 columns, particular rupees. So first we will prepare the replacement account. How to make a posting of journal entries? Journal entries post કઈ રીતે કરવી, right? અહીંયા you need not to do nothing else. અહીંયા કાંઈ કરવાની રિક્વાયરમેન્ટ નથી સ્ટુડન્ટ્સ. ફક્ત તમારે તમારી જર્નલ એન્ટ્રીઝ કે જે તમે અત્યારે આગળ લખેલી છે એ જર્નલ એન્ટ્રીઝ છે એ જોતા જજો. ફર્સ્ટ એન્ટ્રી કઈ કરેલી છે સ્ટુડન્ટ્સ? સી ધ ફર્સ્ટ એન્ટ્રી, ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. અહીંયા ધ્યાન આપજો, રાઈટ? રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, રાઈટ? તો રિપ્લેસમેન્ટ અકાઉન્ટની ડેબિટ સાઈડ કઈ રીતે તમે બોલો છો? અહીંયા રિપ્લેસમેન્ટ અકાઉન્ટની ડેબિટ સાઈડ લખવાનું શું સ્ટુડન્ટ્સ? ટુ બેંક અકાઉન્ટ, રાઈટ? રાઇટ ડાઉન replacement account debit side to bank account. But amount કઈ મૂકવાની સ્ટુડન્ટ્સ? ઓલવેઝ રિમેમ્બર અમાઉન્ટ તમારે જેનું અકાઉન્ટ હોય એની જ મૂકવાની.
અહીંયા અકાઉન્ટ કયું છે? રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. તો અમાઉન્ટ કઈ મૂકવાની છે? રિપ્લેસમેન્ટ અકાઉન્ટની જ 8,12,500 રૂપીસ. અગેન ન સમજાતું હોય તો વ્યવસ્થિત રીતે સમજજો સ્ટુડન્ટ્સ. રિપ્લેસમેન્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ લખવાનું ટુ બેંક અકાઉન્ટ, બટ અમાઉન્ટ કઈ મૂકવાની? જેનું તમે લેજર અકાઉન્ટ પ્રિપેર કરો છો એમની અકાઉન્ટ. અહીંયા રિપ્લેસમેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરો છો તો એમની અમાઉન્ટ મૂકવાની 8,12,500. રાઈટ. સેકન્ડ એન્ટ્રી ઇઝ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. અહીંયા રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ કરો છો કે ક્રેડિટ? ક્રેડિટ. રાઈટ. તો શું લખશો? રિપ્લેસમેન્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ. રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ શું લખશો? બાય બેંક અકાઉન્ટ. હાઉ મચ અમાઉન્ટ? તો કે કેટલા હતા? 25,000 રૂપીસ. રાઈટ. નાવ થર્ડ એન્ટ્રી જુઓ. થર્ડ એન્ટ્રી ઇઝ ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. અગેન રિપ્લેસમેન્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ શું લખશો? બાય ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ. બાય ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ. amount 50,000 rupees. Now fourth journal entry, profit and loss account debit to replacement account. Again replacement account ni credit side by profit and loss account, by P&L account. Right. 7,37,500 rupees. Now fifth entry, ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. આમાં કે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ છે નથી, તો આ ફિફ્થ એન્ટ્રીની ઇફેક્ટ તમારા રિપ્લેસમેન્ટ અકાઉન્ટમાં આવે નહીં. આ ખ્યાલ આવે છે? જે જર્નલ એન્ટ્રીમાં રિપ્લેસમેન્ટ અકાઉન્ટ કનેક્ટેડ હોય એની જ એન્ટ્રીની ઇફેક્ટ તમારા લેજરમાં આવે. રાઈટ. અહીંયા રિપ્લેસમેન્ટ અકાઉન્ટ છે જ નહીં તો ઇફેક્ટ આવે નહીં. નાવ યુ નો ધેટ કે લેજરમાં તમારે શું કરવાનું છે? બંને સાઈડ ટોટલ મૂકવાનો છે, અને જો કોઈ બેલેન્સ વધતી હોય ડેબિટ સાઈડ કે ક્રેડિટ સાઈડ તો એ બેલેન્સ શું કરવાની? કેરી ફોરવર્ડ. અહીંયા ચેક કરો. ઓલવેઝ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટનો ટોટલ બંને બાજુ કેવો આવશે? સેમ. મસ્ટ રિમેમ્બર હિયર ધ ટોટલ વિલ કમ ઓન બોથ ધ સાઈડ 8,12,500 રૂપીસ. મસ્ટ રિમેમ્બર ધીસ. રાઈટ. બંનેનો ટોટલ કેવો આવશે? ઓલવેઝ સેમ. સો છે ઇઝી સ્ટુડન્ટ્સ. એક વખત જર્નલ એન્ટ્રી લખી લ્યો એટલે આ પ્રિપેર કરવું શું થઈ જશે? ઇઝી. રાઈટ. નેક્સ્ટ વી આર પ્રિપેરિંગ ધ ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ. ઓકે, એ જ રીતે વન બાય વન જર્નલ એન્ટ્રીઝ છે જોતા જાઓ સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ એન્ટ્રી શું કરો છો? ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો ન્યૂ ફેક્ટરી અકાઉન્ટની ડેબિટ સાઇડ લખશો શું સ્ટુડન્ટ્સ? ટુ બેંક અકાઉન્ટ. રાઇટ ડાઉન ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ. ઓકે, અમાઉન્ટ કઈ મૂકવાની? જેમનું લેજર એટલે કે અકાઉન્ટ પ્રિપેર કરો છો એમના અમાઉન્ટ. રાઈટ. ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ છે તો એમના અમાઉન્ટ મૂકવાના. તમારી જર્નલ એન્ટ્રીમાં જો ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ કેટલા અમાઉન્ટથી ડેબિટ કરેલ છે? 6,37,500 રૂપીસ. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ. સેકન્ડ જર્નલ એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. આમાં કે ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ છે નથી તો ઇફેક્ટ આવે નહીં. થર્ડ એન્ટ્રી ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. યસ, ઇફેક્ટ કઈ રીતે આપશો? ન્યૂ ફેક્ટરી અકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ અમાઉન્ટ 50,000 રૂપીસ. રાઈટ. નેક્સ્ટ એન્ટ્રી નંબર 4 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. આમાં પણ સ્ટુડન્ટ્સ ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ કનેક્ટેડ છે નહીં તો એમની ફોર્થ એન્ટ્રીની ઇફેક્ટ આવે નહીં. નાવ સી ધ એન્ટ્રી નંબર 5 ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ઇફેક્ટ કેમ આપો છો? ન્યૂ ફેક્ટરી અકાઉન્ટની ડેબિટ સાઇડ શું લખશો? ટુ બેંક અકાઉન્ટ. રાઈટ. હાઉ મચ અમાઉન્ટ? 2 લાખ રૂપીસ. બધી ઇફેક્ટ ક્યાં આવે છે સ્ટુડન્ટ્સ? ન્યૂ ફેક્ટરી અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. રાઈટ. બધી ઇફેક્ટ ડેબિટ સાઇડ આવે છે. નાવ સ્ટુડન્ટ્સ, ફેક્ટરી તમે કન્સ્ટ્રક્ટ કરો છો, ફેક્ટરી બિલ્ડિંગ તમે કન્સ્ટ્રક્શન કરો છો તો એ તમારા માટે શું છે? ફિક્સ્ડ એસેટ. એન્ડ ઇફ ફિક્સ્ડ એસેટ ઇઝ ધેર તો એમનું જે પણ બેલેન્સ હોય એ તમારે
ક્યાં ટ્રાન્સફર કરવાનું રહે? બેલેન્સ શીટમાં. અને બેલેન્સ શીટમાં ટ્રાન્સફર કરવા માટે તમે શું લખશો? તો કે જે સાઈડ બેલેન્સ વધે છે એ સાઈડ શું લખાય? બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. દેટ મીન્સ ગુજરાતીમાં તમે શું કહેતા? બાકી આગળ લઈ ગયા. રાઈટ? શું કરશો અહીંયા? પહેલાં તો ડેબિટ સાઈડનો ટોટલ કરશો. સો ઇટ વિલ કમ 8,87,500 રૂપીસ. નાવ ક્રેડિટ સાઈડ કંઈ જ નથી, બરાબર? એટલે ક્રેડિટ સાઈડ આ પૂરેપૂરી બેલેન્સ તમે શું કરશો? કેરી ફોરવર્ડ. શું લખશો? બાય બેલેન્સ C/F. દેટ મીન્સ કેરી ફોરવર્ડ 8,87,500 રૂપીસ. વાય? બિકોઝ આ ન્યૂ ફેક્ટરી છે, આપણા માટે સ્થિર મિલકત છે, ફિક્સ્ડ એસેટ. એટલે આ બેલેન્સ તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? બેલેન્સ શીટમાં, ફેક્ટરી, અસેટ સાઈડ. રાઈટ? ચલો અહીં સુધી ક્લિયર થાય? આ બેલેન્સ જે તમે કેરી ફોરવર્ડ કરતા હોય એ ઓલવેઝ સર્કલ કરવાની આદત રાખજો. રાઈટ? જે પણ બેલેન્સ કેરી ફોરવર્ડ કરો છો એમને રાઉન્ડ કરવાનું, જેથી કરી આઈડિયા આવે કે બેલેન્સ કઈ કેરી ફોરવર્ડ થાય છે. ચલો, અકાઉન્ટ ઇઝી છે સ્ટુડન્ટ્સ બંને પ્રિપેર કરવા. ઓન ધ બેઝિસ ઓફ ધ જર્નલ એન્ટ્રી ઓનલી યુ વિલ નીડ ટુ પ્રિપેર ધ ledgers. So students, here with this we are ending up our this session. Thank you very much and have a good day.